હેલો મિત્રો, આજે સવારમાં આપણે 4 વ્હીલવાળું હેલિકોપ્ટર લઈને આપણા મિત્રો સાથે નીકળી ગયા હાજીપીર બાવાના દરબારમાં। ફૂલ સુવિધા સાથે ગાડલાનું ઓશિકાન, 2 ખાટલા માથે બાંધી દીધા, ઠેલા અને રાંધવા સીંધવાની વસ્તુ બધી માથે ચડાવી દીધી, બાકા ઝીકી બોલાવી દીધી કાયદેસરની। આમાં થાક તો લાગવો જ ન પડે ભાઈ। પછી મિત્રો આપણે અહીંયા ગાડી ઊભી રાખીને સરસ મજાના ફોટા પાડી લીધા। અહીંયાનું વાતાવરણ જ એવું મસ્ત હતું, મજા જ આવ્યા કરે। પછી મિત્રો આપણે સિકંદર બાદશાહભાઈને 2 પપ માર્યા તા તો ડિસ્કો સગાયો। मन में वसेता हाजीपीर दिल में वसेता। પછી આપણે પહોંચી ગયા કાળો ડુંગર જોવા માટે, તો અહીંયા પણ રસ્તામાં ઊભા રહી ગયા। મિત્રો અહીંયા એક એવી જગ્યા છે ચુંબકીય ક્ષેત્ર, જો મિત્રો જોઈ લેજો સરખી રીતે। આ એક રોડ છે કાળા ડુંગરે જવા માટે, ધારીઓ છે, ત્યાં આપણે ગાડી ઊભી રાખી દીધી છે। અહીંયા ગાડી ઊભી રાખીને તમે ગાડી ફ્રી કરી નાખો ને તો એ રિવેશમાં પાછી આવેલી જાય। આ એક કુદરતી વસ્તુ એ, જોઈ લ્યો આપણી ગાડી જાય ને બંબુડા કાઢ્યા પાછી। પછી મિત્રો આપણે 5 વાગે પહોંચી ગયા હાજીપીર, નીકળી ગયા નાહી ધોઈને હાજીપીર બાવાના દરબારમાં દુઆ સલામ કરવા માટે। હાજીપીર બાવાના દરબારમાં સુકૂન જ એટલું છે, દૂર દૂરથી માણસો સલામ કરવા માટે આવે છે। યા હાજીપીર સરકાર। ચલો મિત્રો હવે દુઆ સલામ કરી લઈએ। પછી મિત્રો આપણે સવારે ઉઠીને બીજા દિવસે પહોંચી ગયા માંડવી બીચ જોવા। ત્યાંનું વાતાવરણ પણ એવું મસ્ત હતું ને, આખો નજારો જ અલગ હતો। મિત્રો આવા ગુજરાતી વ્લોગ જોવા માટે આપણી આઈડીને ફોલો કરતા જજો। મળીએ બીજા વ્લોગમાં।